નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી રામ કબીર હાઈસ્કૂલ તરફથી હું ઘનશ્યામ રાઠોડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજના વિડીયોમાં આપણે માનવ આંખની આકૃતિ સરળતાથી કઈ રીતે દોરી શકાય તે જોવાના છીએ। તો આપ સૌ મિત્રો આપના હાથમાં પેન્સિલ, માપપટ્ટી અને એક પ્લેન પેજ લઈ અને તૈયાર બેસી જાઓ। ખૂબ જ ઓછા સમયમાં માનવ આંખની આકૃતિ દોરવા માટે સૌપ્રથમ આપણે મિત્રો ઘરે ડુંગળીનો દડો જોતા આવીશું, એટલે કે ઓનિયન, એનો આકાર એ જ આપણે આંખની આકૃતિ મેં પ્રેક્ટિસ કરવા માટે લઈશું। તો શરૂ કરીએ છીએ, મારી સાથે સાથે દોરતા જજો। આવી રીતે તમે ડુંગળીનો દડો જોયો હશે। ત્યાર પછી બહુ સિમ્પલ છે, માત્ર માપપટ્ટીનો ઉપયોગ કરી અહીંયાથી 2 લીટી ખેંચી લઈશું। ત્યારબાદ આપણે નામકરણ કરીએ। સૌપ્રથમ અહીંયાથી 2 ચેતાઓ ખેંચી લઈશું। એવી રીતે આ બાજુથી પણ 2 ચેતાઓ ખેંચી લઈશું। ત્યારબાદ અહીંયા ફરી પાછી 2 લાઈન ખેંચીશું અને આ બંને લાઈનોને આવી રીતે ઇન્ટરકનેક્ટ કરી દઈએ। ચલો, ત્યારબાદ હવે અહીંયાથી ફરી એક ચેતા દોરી દઈએ। આકૃતિ દોરાઈ ગયા બાદ હવે આપણે આને નામકરણ આપીશું। બહુ સિમ્પલ છે, અહીંયાથી તમને લઈ જાઓ તો આ આપણી બની જશે પ્રકાશીય ચેતા। પ્રકાશીય ચેતાને અંગ્રેજીમાં ઓળખીશું ઓપ્ટિકલ નર્વ। ત્યારબાદ આ આપણો બની જશે નેત્રપટલ, એટલે કે રેટિના। ત્યારબાદ આ આપણો બની જશે નેત્રમણિ, એટલે કે આંખનો લેન્સ, આઈ લેન્સ જેને કહેવાય। ત્યારબાદ અહીંયા શરૂઆતમાં જોવા જાઓ, નેત્રમણિને તેના સ્થાનમાં જકડી રાખ્યા તે સ્નાયુઓને આપણે ઓળખીશું સિલિયરી સ્નાયુ। ત્યારબાદ અહીંયા સૌથી પહેલાં આપણી આંખમાં વસ્તુમાંથી જે પ્રકાશ પ્રવેશે છે તેને આપણે કહીશું, હલો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, દુવિધા બદલ માફ કરજો, આને આપણે કહીશું પારદર્શક પટલ। પારદર્શક પટલ એટલે કે કોર્નિયા કહીશું, બરાબર છે, અંગ્રેજીમાં એને કોર્નિયા તરીકે ઓળખીશું। ત્યારબાદ અહીંયા મેં બતાવેલું છે કીકી, આંખનું કીકી એટલે કે પ્યુપિલ્સ, ડોળો, જેનો વ્યાસ 2.3 સેન્ટીમીટર હોય છે। કીકીને નાની મોટી કરવાનું કામ અહીંયા બીજા સ્નાયુ આવેલા હોય છે, જેને કહેવામાં આવે છે આઈરિસ, એટલે કે ગુજરાતીમાં આપણે એને કનિનિકા તરીકે ઓળખીશું। તો આ રીતે સાથી મિત્રો આપણે સરળતાથી આંખની રચના દોરી, બરાબર, જેની પ્રેક્ટિસ કરવાથી તમને તરત આવડી જતું હોય છે।